કેમ છો મિત્રો? અત્યારે ધોરણ 10 અને 12ની પરીક્ષાનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે. એની સાથે સાથે બીજા પણ અભ્યાસક્રમોના એટલે કે ધોરણ 1થી લઈને 12 સુધીમાં ભણતા બીજા વિદ્યાર્થીઓના પણ પરિણામો જાહેર થયા છે. હવે આની અંદર મારે ખાલી કહેવાનું એટલું જ છે કે તમારું બાળક ફર્સ્ટ આવ્યું છે, તમારા બાળકે સરસ મજાના પર્સન્ટેજ લાવ્યા છે, તો એ સારી વસ્તુ છે. તમને ખૂબ ખૂબ અભિનંદન છે અને કોંગ્રેચ્યુલેશન્સ ફોર ન્યૂ લાઈફ અને આગળના ક્લાસ માટે પણ કે આનાથી પણ વધુ સારા પર્સન્ટેજ લાવો અને આગળ વધો. પણ મારે ફક્ત ખાલી કહેવું એટલું જ છે કે તમારી એક ભૂલ એવી છે જે બીજા બાળકોની મોરલ તોડે છે, એટલે કે બીજા બાળકોના માઇન્ડની અંદર પોતે નબળા છે ને એવું જાહેર કરે છે. એના માટેનું સૌથી મોટું કારણ એ છે કે તમે તમારા પોતાના બાળકના જે પર્સન્ટેજવાળી જે માર્કશીટ છે સ્ટેટસ પર મૂકો છો. સ્ટેટસ પર મૂકીને પાછું એવું જતાવો છો કે મારું બાળક ફર્સ્ટ આવ્યું, મારું બાળક પર્સન્ટેજ આટલા લાવ્યું, જેનાથી તમારા પડોશમાં રહેતું બાળક કે તમારા ફેમિલિયરમાં કોઈ બાળક કદાચ અભ્યાસમાં નબળું હોય, જેના કારણે એ બાળકનું મોરલ તૂટે છે. અને આ જ વસ્તુ એના માતા પિતા પોતે પોતાની ઉપર લઈને પોતાના બાળકોને પણ એ રીતે પ્રેશર કરતા જાય છે. મારે એ માતા પિતાને પણ કહેવું છે કે બીજાના પર્સન્ટેજ જોઈ એટલે કે બીજા બાળકોના પર્સન્ટેજ જોઈને પોતાના બાળકો પર પ્રેશર ના કરો. બાળક જેટલું સમજે છે, જેટલું વિચારે છે, જેટલું લખી શકે છે એટલું લખે જ છે અને પરિણામ પણ મેળવે છે. એવું જરૂરી નથી કે સારું પરિણામ મેળવવું જ જરૂરી છે, પરિણામ મેળવવું જરૂરી છે. એટલે મારે ફક્ત કહેવું એટલું જ છે કે આ બધી દેખાવ કરતાં એકબીજાને સપોર્ટ કરવાનું રાખો. અને શિક્ષણ, અભ્યાસ એ પાયો છે.